નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને પાટીદાર આગેવાન જિગીશાબેન પટેલ દેખાતા હશે. ગોંડલની એ ભૂમિ કાલે અત્યારે બધી જ જગ્યાએ પોસ્ટર ચાલી રહ્યા છે કે ગોંડલમાં સ્વાગતની તૈયારી કરી દો. જિગીશાબેન, પહેલો સવાલ એ છે કે કાલે ગોંડલમાં શું થવાનું છે? બેન, સુલતાનપુરની અંદરથી જે જાહેર સભાની અંદર જે પડકાર ફેંકવામાં આવ્યો, તો મારું એટલું જ કહેવાનું છે કે ગોંડલ કોઈના બાપદાદાની જાગીર નથી. એટલે હમ ત્યાં બધા જઈ શકે અને અમે લોકો કહેવાય ને આ પડકારને સ્વીકારી અને ત્યાં ગોંડલ માટો મારવા જઈએ છીએ, ફરવા હમ માટે નીકળ્યા છીએ. હમ અને કેટલા લોકો ફરવા માટે જવાના છો? તમે જો આંટો મારવા જ જવાના છો તો અમે આમ તો બેન ગોંડલમાં ફરવા માટે જવા માટે ત્યાંના આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી અને ઇવન ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આવવાના છે. હમ જિગીશાબેન, આમ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને તરફથી થયા છે. જ્યારે સભા સુરતમાં યોજાઈ હતી ત્યારે પણ ગોંડલની ઘણી બધી વાત થઈ. એના પછી ગણેશ ગોંડલે જે સભા કરી એમાં તમારું નામ લઈને, અલ્પેશ કથિરિયાનું નામ લઈને, બધાના નામ લઈને પ્રહારો ખૂબ કર્યા. હવે જ્યારે ગોંડલ જવાના છો તો તમે સ્વાગતની તૈયારી કરવાની તો કહી દીધી છે, પણ પછી શું કરવાના છો ત્યાં જઈને? બેન, જો પહેલા તો હું તમને કહી દઉં કે સુરતની અંદર જે અમે મિટિંગ કરી હતી ને એ વિનુભાઈ સિંગાડાની પ્રતિમા માટે મિટિંગ કરી હતી. વિનુભાઈ હમ સિંગાડાની પ્રતિમા સ્થાપિત કરવા માટે બધાના નિવેદનો લીધા હતા, બધાની સલાહ લીધી હતી અને હમ એ મિટિંગને ધ્યાનમાં રાખી અને સુલતાનપુરની અંદર અમે તો એવું કીધું હતું કે ભાઈ અમે તો ગુંડા તત્વોની સામે લડીએ છીએ, લડવાના છીએ અને હમ ગોંડલની જનતાને ભયમુક્ત બનાવવાના છીએ. પણ સુલતાનપુરની અંદર જે મિટિંગ કરી અને જે કહેવાય છે ને કે જે પ્રકારના નિવેદનો બાળક બુદ્ધિમાં જે નિવેદનો આપવામાં આવ્યા એના ઉપરથી એ પોતે સાબિત કરી દીધું કે ગુનેગારો કોણ છે, આરોપીઓ કોણ છે. એટલે હમ એનો જવાબ એને જાતે આપી દીધો છે. બીજું કે ગોંડલની અંદર જે કાલની તારીખમાં અમે લોકો જવાના છીએ, તો ગોંડલની અંદર ઘણા બધા ધર્મસ્થાનો છે, ઘણી બધી હમ એવી જગ્યા છે ત્યાં અમે જઈને મંદિરે માથું ટેકાવીશું, લોકોની સમક્ષ ઉપસ્થિત થઈશું, મળીશું, ઘણા બધા ગામમાં ફરીશું, માર્કેટિંગ યાર્ડમાં જઈશું, ઘણું બધું કરીશું. અને તમે જે કહી રહ્યા છો કે જે ગુંડા તત્વો છે કે ગોંડલની આખી સ્થિતિ, તમે જે નાગરિકો માટે લડવાની વાત કરો છો, એ બધાએ તો ત્યાં માની લીધું છે કે આવી રીતના જ થાય. એ બધા તો ત્યાં જ જઈને કમ્પ્લેન કરે છે, જેને તમે એમ કહો છો કે એ લોકોથી દબાયેલા છે. બેન, ગોંડલમાંથી પણ અમને ઘણા બધા ફોન આવે છે અને એ લોકો હમ અમારા સ્વાગત માટે તૈયાર છે. હમ અને જિગીશાબેન, આ પડકાર તો તમે ઝીલી લીધો છે. સ્વાગતની તમે જે વાત કરી રહ્યા છો એના પછી પાટીદાર વર્સિસ ક્ષત્રિય થઈ જશે આખું ત્યાં. શું કામ થાય? શેના માટે? હું તો મારા તમામ વિડીયોની અંદર પહેલેથી કહેતી આવી છું કે મારી લડાઈ છે અન્ય સામેની લડાઈ છે, ગુંડા હમ તત્વો સામેની લડાઈ છે. અને ઘણા બધા ક્ષત્રિય ભાઈઓના પણ અમને ફોન આવ્યા છે. અને બીજી વાત કે જાતિવાદ ઉપર આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે એ લોકો ઘણા બધા મથી રહ્યા છે. પણ હું બુદ્ધિજીવી લોકોને એટલું જ કહેવા માંગીશ, ભોળી જનતાને હું એટલું જ કહેવા માંગીશ કે એવા નિવેદનોમાં આવી અને આ પોતાને કહેવાય ને કે ગુસ્સામાં આવીને કોઈ એવું પગલું ભરતા નહીં કે જેના લીધે જાતિવાદ થાય. કારણ કે જો ક્ષત્રિય સમાજ વર્સિસ પાટીદાર સમાજની વાત હોય તો હમ 2024ની અંદર જે ક્ષત્રિય આંદોલન થયું એમાં બેનો દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી બોલવામાં આવી હતી અને સામે હમ પરસોત્તમભાઈ રૂપાલા હતા અને ત્યારે હમ પણ હું બેનો દીકરીઓની સાથે ઉભી હતી. મેં પરસોત્તમ રૂપાલાના જે કઈ નિવેદન હતા એમને વખોડી કાઢ્યા હતા. તો આ કોઈ જાતિવાદીની લડાઈ નથી. મેં પેલા પણ કીધું ને આજે પણ કહું છું, આ લડાઈ છે ગુંડા તત્વોની સામેની લડાઈ છે, અન્યાયની સામેની લડાઈ છે. એટલે હમ કોઈ એવું માનીને ન ચાલતા કે કોઈ જાતિવાદ કરવા ઉપર આવીએ છીએ. અમે તો હરેક વખતે જ્યાં પણ મિટિંગો કરી, જ્યાં પણ સભાઓ કરી, જેટલા પણ ઇન્ટરવ્યુ આવ્યા અને જેટલી વખત અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરીને એટલી વખત અમે 18 વર્ણની વાત કરી છે. એમાં દલિત હમ સમાજના દીકરા ઉપર જે અત્યાચાર થયો એમની પણ વાત કરી છે, રાજકુમાર જાટ ઉપર જે અત્યાચાર થયો એની પણ વાત કરી છે, દેવ સાટોડિયા ઉપર જે અત્યાચાર થયો એની પણ વાત કરી છે. તો આમાં હમ કોઈ જાતિવાદ આવતો નથી. હમ તો ત્યાં પાટીદાર જો એક થઈ અને ઉભા રહેશે, તમે જેમ કહી રહ્યા છો કે કાલે બધા ભેગા થવાના છે, તો એનાથી સાબિત શું થશે? અમે કઈ સાબિત કરવા નથી જતા. હમ માના ધાવણ જેવો પવિત્ર શબ્દ જો કે એના મોઢે સારો નથી લાગતો, એવા શબ્દનો પ્રયોજન કરી અને અમને એક પડકાર ફેંકવામાં આવ્યો છે અને અમે એ પડકાર ઝીલવા માટે જઈ રહ્યા છીએ. મેં પેલા કીધું એ રીતે કે ગોંડલ કોઈના બાપ દાદાની જાગીર નથી અને ગોંડલમાં અમે જઈશું. જે રીતે એને પડકાર ફેંકો છે એ રીતે અમે પડકાર ઝીલી અને એને ત્યાં જઈ રહ્યા છીએ. ઘણા બધા પાટીદાર આગેવાનો પણ એમની સાથે છે. એ પણ એવું કહી રહ્યા છે કે તમે અહીંયા આવીને જોઈ લો, કારણ કે જે મત મળે છે તો પાટીદાર સમાજના પણ મળે છે એમને. એમના માટે બેન હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું.
કે અકબર જ્યારે સત્તા ઉપર હતા ને ત્યારે આવ્યા એ પહેલા એને હિન્દુ રાજાઓને મારી નાખ્યા, બરાબર. પછી એને હૃદય પરિવર્તન થયું, એને પોતાનું મન પરિવર્તન કર્યું અને પછી એવું કહેવામાં આવ્યું કે હું હિન્દુ રાજાઓને મારા દરબારમાં ઉચ્ચ પદ આપવાનો છું, અને આપ્યું બી ખરા. અને એ લોકોને એવું કહેવામાં આવ્યું કે હું તમારા માટે બધું સારું સારું કરવાનો છું, હું જ છે, હું તમારે જે કંઈ કરું તમારા માટે જ કરું છું, મને તમારી પડી છે, તમે મારા લોકો છો, એવું કહી અને એને ભોળવી લેવામાં આવ્યા. ગોંડલની પરિસ્થિતિ પણ મને અત્યારે એવી જ કંઈક લાગી રહી છે. હું કોઈને અકબર નથી કહેતી, પણ એક ઉદાહરણ તરીકે એક સરળ ભાષામાં સમજાવવાની આ વાત. અરે કાલે જ્યારે પાટીદાર બધા ત્યાં ભેગા થશે એટલે તમે જે ન્યાય અને જે ગોંડલની વાત કરી રહ્યા છો, તમારી કલ્પનામાં તમને શું જોઈએ છે? એમ ગોંડલમાં કેવી રીતના રાજ હોવું જોઈએ? ગોંડલની જનતા પોતાનો એને પોતાનો હક મળે, ગોંડલનો સાચા અર્થમાં ગોંડલનો વિકાસ થાય. અને કહેવાય ને કે જેની ઉપર આટલા બધા ખતરનાક આરોપો ના હોય ને એવો માણસ, કારણ કે જેની ઉપર આટલા બધા હત્યાના આરોપો છે એ શું જનતાને સમજી શકવાના છે. અને બીજું કે સુલતાનપુરની સભાની અંદર કહેવાય ને જે વગર મેચ્યોરિટીના જે ભાષણો થયા, અને ખાસ કરીને એ દિવસે કે જે દિવસે ભારતમાં આતંકવાદી હુમલો થયો હતો એ દિવસે રાત્રે જ્યારે બધા જ નેતાઓ બધાના પોતાના પ્રોગ્રામ બંધ રાખી, મોકૂફ રાખી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા હતા, એ રાતે ત્યાં આઈસ્ક્રીમની મિજબાની માણવામાં આવી. એવા લોકો નેતાને લાયક જ નથી, એવા લોકો ગોંડલની જનતા માટે લાયક નથી. તો મારું કહેવાનું એટલું છે, ખરા અર્થમાં જે ગોંડલની જનતાને સમજે, 30 વર્ષથી રીબાતી જનતા એનો અવાજ બને, એનો ખરા અર્થમાં વિકાસ કરે, એવા લોકોને ત્યાં સત્તા મળવી જોઈએ. અને તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે તમને ગોંડલથી કમ્પ્લેન આવે છે, મોટા ભાગના ત્યાં પાટીદાર લોકો જ રહે છે, એટલે ત્યાંથી જે કમ્પ્લેન આવે છે એટલે શું કમ્પ્લેન્સ છે એ લોકોની? એ લોકોને શું ગોંડલમાં એવું કે આ ખોટું રહ્યું છે? હું આ જવાબમાં તમને બે જવાબ આપવા માંગુ છું. કે રીબડાથી મને ફોન આવ્યો, બરાબર, કે અહીંયા અમારી જમીનો દબાવી લેવામાં આવે છે, અહીંયા અમારી જમીનો સસ્તા ભાવે લઈ અને ઉદ્યોગપતિઓને મોંઘા ભાવે વેચી અને કટકી કરવામાં આવે છે. જ્યારે ઉદ્યોગપતિઓ અમારી પાસે જમીન લેવા આવે તો ઉદ્યોગપતિઓને દબાવી અને ખસેડી દેવામાં આવે છે, સોદા કેન્સલ કરવામાં આવે છે. અને ગોંડલ જૂથ વારે વારે જાહેર મંચ ઉપરથી એવું કે છે કે ભાઈ અહીંયા અમે ખેડૂતોની જમીનો દબાવેલી જમીનો મફતમાં છોડાવીને ઘણા ખેડૂતોનું ભલું કર્યું છે. તો મને એ સમજવું છે કે શું રીબડા ગોંડલમાં નથી આવતું? તો શું બે ભાગ પાડી લીધા છે કે મારા એરિયામાં તું હેરાન ન કરતો, તારા એરિયામાં હું હેરાન નહીં કરું? અને આવું બધે ચાલે છે, ખાલી રીબડાની અંદર નહીં, ગોંડલમાં પણ ચાલે છે. એ સિવાયના ઘણા બધા પ્રશ્નો છે. શેર માર્કેટના, શેર બજારના સટ્ટા રમાય છે, આઈપીએલ ના સટ્ટા રમાય છે, એવામાં લોકો નાના નાના છોકરાઓને ફસાવી દેવામાં આવે છે. હારી ગયા પછી એની પાસે અધધ રૂપિયાની માંગણી કરવામાં આવે છે, ન આપે તો મારવામાં આવે છે. આવું ઘણું બધું ચાલી રહ્યું છે. કેટલા લોકો, કયા કયા આગેવાન જવાના છે? કારણ કે ઘણા બધા નેતાઓ એવા પણ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એમના નામ પણ ગણેશ ગોંડલે લીધા છે. જો બેન, પેલા તો હું તમને આગેવાનની વ્યાખ્યા આપું પરિવર્તન સાથે, કે આગેવાન એટલે અમારા મતે આગેવાન એ છે કે જે ખરા અર્થમાં સમાજ માટે ઉભા રહે, સમાજને તકલીફ પડે ત્યારે સમાજનો અવાજ બને. એટલે ગોંડલની અંદર જેટલા પણ લોકો આવે છે ને એ બધા આગેવાનો છે. એ કોઈ પણ પક્ષના હોઈ શકે. કોઈ પણ પક્ષના હોઈ શકે. અને છેલ્લે સ્વાગતની તૈયારીનું તમે જે કીધું છે, શું સંદેશો આપવા માંગશો ગોંડલની જનતાને અને જેને તમને પડકાર ફેંક્યો છે એને? તો ગોંડલની જનતાને હું એટલું જ કહેવા માંગુ છું કે જેવી રીતે જાહેર મંચ ઉપરથી અમને પડકાર ફેંક્યો અને ઇનડાયરેક્ટલી જે ધમકી મળી, એ ધમકીને સ્વીકારી અને કોઈ પણ જાતના ભય વગર અમે જેવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ, એવી જ રીતે તમે પણ ભયમુક્ત બની અને આ લોકોની સામે અવાજ ઉઠાવો, તમારા હકની માંગણી કરો. અમે તમારી સાથે જ છીએ. બીજું કે આ લોકો જે પડકાર ફેંકી રહ્યા છે ને એને પણ હું કહેવા માંગુ છું કે તમે કંઈ પણ કરી લો, તમારી જે કઈ મેથડ છે કે ડરાવવાના, ધમકાવાના, ગાડીઓની પાછળ નંબર પ્લેટ વગરની કાળા કાચ વાળી ગાડીઓ ફેરવવાની, એવી રીતે દડાવવાના, કા પછી મારવાના, મારી નાખવાના, અથવા તો એ પણ ના થાય તો છેલ્લે પોલીસ તંત્રનો ને જીઈબી નો ઉપયોગ કરવાનો. પોલીસ તંત્રના ઉપયોગમાં ગુજસી ટોક ને હની ટ્રેપ ને એસ્ટ્રોસિટી જેવી ફરિયાદો ખોટી ખોટી દાખલ કરાવડાવવાની. તમારાથી જે થાય એ કરી લો. અમે હવે આ લડાઈમાં પાછળ હટવાના નથી. ઓકે, થેન્ક યુ સો મચ જિગીશાબેન. અને ગોંડલમાં કાલે શું થશે એ તો બધા જોવાના જ છે, અને અમે પણ પ્રયાસ કરીશું કે ગ્રાઉન્ડ પર જઈને તમને બતાવીએ કે ગોંડલમાં સ્થિતિ શું રહેવાની છે. નમસ્કાર.